નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. માલપુર તાલુકા સહિત મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા મા દશામાના વ્રત, પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોની આજે પૂર્ણાહુતિ થઈ હતી. વિસર્જનના દિવસે હજારો હરિભક્તો મહીસાગર નદીના કિનારે ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારાના તાલે તથા જય મા દશામાના જયઘોષ સાથે માતાજીને ભાવભીની વિદાય આપી હતી. માલપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી મા દશામાની ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો હતો. વિવિધ પરિવારો અને સ્થળોએ મા દશામાની સ્થાપના કરી પૂજા અર્ચના, આરતી અને ધાર્મિક વિધિઓ કરાવવામાં આવી હતી. 10 દિવસની આરાધના બાદ વિસર્જનના દિવસે વહેલી સવારથી જ ભક્તો પરિવારજનો સાથે મહીસાગર નદી તરફ પહોંચવા લાગ્યા હતા. લુણાવાડા તાલુકામાં આવેલી પવિત્ર મહીસાગર નદી ધાર્મિક આસ્થાનું મહત્વનું કેન્દ્ર હોવાથી આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા. ભક્તો મા દશામાની મૂર્તિને શણગારેલા વાહનોમાં લઈ ઢોલ નગારાના તાલે વિસર્જન સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર માર્ગ દરમિયાન જય મા દશામાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા હતા. વિસર્જન પહેલા ભક્તોએ માતાજીની અંતિમ આરતી ઉતારી શ્રીફળ અને પ્રસાદ અર્પણ કરી મા દશામાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ભાવુક વાતાવરણ વચ્ચે માતાજીની મૂર્તિઓનું મહીસાગર નદીના જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ભક્તો ભાવવિભોર બન્યા હતા. માલપુર તાલુકા ઉપરાંત મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાંથી પણ ભક્તો વિસર્જન માટે પહોંચ્યા હતા. ભક્તોએ આગામી વર્ષે ફરી મા દશામાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને પરિવાર સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થવાના પગલે વિસર્જન સ્થળે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લુણાવાડા પોલીસના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓએ ભીડ નિયંત્રણ, વાહન વ્યવસ્થા અને વિસર્જન પ્રક્રિયા દરમિયાન જરૂરી માર્ગદર્શનની કામગીરી સંભાળી હતી. પોલીસની વ્યવસ્થાના કારણે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી હોવા છતાં સમગ્ર વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. ધાર્મિક આસ્થા અને સામાજિક એકતા અને ભાઈચારાનો માહોલ પણ જોવા મળ્યો હતો. આમ 10 દિવસ સુધી મા દશામાની આરાધના કર્યા બાદ હજારો ભક્તોએ મહીસાગર નદીમાં માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી અને ભાવભીની આંખે મા દશામાને વિદાય આપી હતી. રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર, અરવલ્લી.